ધાનપુર તાલુકાના માંડવ ગામે શ્રી રાજેશ્વરી ઓનલાઈન ગ્રુપ તરફથી ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે રાજેશ્વરી ઓનલાઈન ગ્રુપના કાર્યકર્તા અને ગણપતિ બાપાના પરમ ભક્ત ભીમાભાઈ અભયસિંહભાઈ તડવીએ ગણપતિ બાપાની મૂર્તિ બેસાડી 7 દિવસ ધામધૂમપૂર્વક નિષ્ઠાથી સેવા પૂજા અર્ચના ભજન કીર્તન કરી આજે ગણપતિ બાપાની આરતી પૂજા કરી। ભજન કીર્તન ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા, આગલે વર્ષે વહેલા આવજોના નારા સાથે અબીલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપાનું વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ટ્રેક્ટરના સ્પીકરના તાલે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। જેમાં આજે ગણપતિ બાપાના વિસર્જનમાં તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને નાના બાળકો ગણપતિ બાપાના વિસર્જનમાં જોડાયા હતા અને ટ્રેક્ટરના સ્પીકરના તાલે ધામધૂમપૂર્વક ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા, આગલે વર્ષે વહેલા આવજો, ઉપર દેખો ગણપતિ બાપા, આજુબાજુ દેખો ગણપતિ બાપા મોર્યા, ખાણા ખેતરે દેખો ગણપતિ બાપાની અબીલ ગુલાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિનું હડફ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, દાહોદ।